ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર. આવતા 7 દિવસમાં ગુજરાતનું હવામાન મોટો વળાંક લઈ શકે છે. ક્યાં પડશે વરસાદ, ક્યાં વધશે આકરી ગરમી, અને સૌથી મોટો સવાલ, શું આ સમય દરમિયાન વાવણી કરવી જોઈએ કે નહીં? આ વિડીયોમાં અમે વાત કરીશું હવામાન વિભાગના તાજા ડેટા, વરસાદની શક્યતા, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ કૃષિ માર્ગદર્શન વિશે. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે એક નાની ભૂલ પણ તમારા પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. હવે વાત કરીએ આગામી 7 દિવસની સૌથી મહત્વની વરસાદી આગાહી વિશે. ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિના કારણે આગામી 48 કલાક દરમિયાન વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળી શકે છે. પરંતુ અહીં એક ખૂબ મહત્વની બાબત સમજવી જરૂરી છે. આ વરસાદ સમગ્ર ગુજરાતમાં વ્યાપક રીતે નહીં પડે. હવામાન વિભાગની ભાષામાં કહીએ તો આ સ્થિતિને આઇસોલેટેડ રેનફોલ એટલે કે એકલ દોકલ સ્થળે વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માત્ર થોડાક વિસ્તારોમાં જ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળશે, જ્યારે બાકીના વિસ્તારોમાં ગરમી યથાવત રહી શકે છે. હવે જોઈએ દિવસ પ્રમાણે વિગતવાર આગાહી. દિવસ નંબર 1, તારીખ 22 થી 23 મે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. દિવસ નંબર 2, તારીખ 23 થી 24 મે. આ દિવસે વરસાદનો વ્યાપ થોડોક વધુ વિસ્તરી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. હવે સૌથી મહત્વની વાત, 25 મેથી લઈને 29 મે સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવ દમણ વિસ્તારમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. એટલે કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી રહેશે. હવે વાત કરીએ વરસાદની સંભાવનાની. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા અંદાજે 25 થી 50% સુધી રહી શકે છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ સમાન પ્રકારની સંભાવના રહેશે, પરંતુ બાકીના ગુજરાત અને કચ્છમાં વરસાદની શક્યતા 25%થી પણ ઓછી માનવામાં આવી રહી છે. અને અંતમાં એક મહત્વની સાવચેતી. સત્તાવાર રીતે કોઈ ખાસ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી, છતાં પણ ગાજવીજ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ અચાનક વધી શકે છે. તેથી ખેડૂતો અને પશુપાલક મિત્રો ખુલ્લા ખેતરોમાં ખાસ સાવચેતી રાખે તે જરૂરી છે. હવે વાત કરીએ આગામી દિવસોમાં વધતી ગરમી અને હીટ વેવ જેવી સ્થિતિ વિશે. ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા હોવા છતાં ગરમીમાં કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના હાલમાં દેખાતી નથી. પશ્ચિમી પવનોના સતત પ્રભાવ હેઠળ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 થી લઈને 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. સૌથી વધુ અસર અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આગાહી મુજબ 25 મેના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જે પરિસ્થિતિ હીટ વેવ જેવી ગંભીર સ્થિતિ સર્જી શકે છે. રાજકોટ અને અમરેલી જેવા વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે આ તાપમાન સામાન્ય કરતાં અંદાજે 2 ડિગ્રી વધુ માનવામાં આવી રહ્યું છે. હવે વાત કરીએ પવન અને ભેજની સ્થિતિ વિશે. 24 મે સુધી પશ્ચિમી પવનોની ગતિ અંદાજે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે, પરંતુ ત્યારબાદ પવનની ગતિ વધીને 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અને કેટલાક વિસ્તારોમાં ઝાટકાના પવન 35 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. હવે સૌથી ચિંતાજનક બાબત, સાંજના સમયે હવામાં રહેલું ભેજનું પ્રમાણ એટલે કે રિલેટિવ હ્યુમિડિટી ઘટીને માત્ર 15 થી 20% સુધી જઈ શકે છે. આ પ્રકારની અત્યંત શુષ્ક હવા જમીનમાં રહેલા ભેજનું ખૂબ ઝડપથી બાષ્પીભવન કરે છે, જેના કારણે કૃષિ જમીનમાં ભેજનું સ્તર ઝડપથી ઘટી શકે છે. અને વાવણીની તૈયારી કરતા ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે. ખાસ કરીને ખુલ્લા ખેતરોમાં કામ કરતા ખેડૂતો, પશુપાલકો અને મજૂર મિત્રો માટે બપોરના સમયે સીધા તડકાથી બચવું અત્યંત જરૂરી રહેશે. મિત્રો, જો તમે પણ ઈચ્છતા હો કે ગુજરાતના દરેક ખેડૂત સુધી આ મહત્વની હવામાન માહિતી પહોંચે, તો અત્યારે જ યુટ્યુબનું નવું હાઇપ ફીચર ઉપયોગ કરીને આ વિડીયોને હાઇપ જરૂર કરો, જેથી આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચી શકે. અને ખાસ કરીને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં
ખેડૂત મિત્રોના ગ્રુપમાં અને ફેસબુક પર પણ આ વિડિયો જરૂર શેર કરો, કારણ કે એક સાચી માહિતી ઘણા ખેડૂતોનું નુકસાન બચાવી શકે છે. તો અત્યારે જ વિડિયો શેર કરો અને બીજા ખેડૂતોને પણ સતર્ક બનાવો. હવે વાત કરીએ ખેડૂતો માટે સૌથી મહત્વના વિષયની. ચોમાસું 2026. આખરે ચોમાસું ક્યારે આવશે અને આ વર્ષે વરસાદ કેવો રહી શકે? હાલની તકનીકી સ્થિતિ મુજબ નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ ચોમાસાની ઉત્તર સીમા હાલમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દક્ષિણ વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે આગામી થોડા દિવસોમાં દક્ષિણ ભારતમાં ચોમાસાની ગતિ વધુ સક્રિય બની શકે છે. સૌથી પહેલા વાત કરીએ કેરળમાં ચોમાસાના આગમનની. હાલની પરિસ્થિતિ જોતા 22 થી 26 મે વચ્ચે ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચવા માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે, પરંતુ ગુજરાત માટેની આગાહી થોડોક ચિંતાજનક સંકેત આપી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં થોડું મોડું પહોંચી શકે છે. હાલની સંભાવના પ્રમાણે ગુજરાતમાં ચોમાસાનું આગમન 18 થી 25 જૂન વચ્ચે થઈ શકે છે. હવે વાત કરીએ સૌથી મહત્વના વૈશ્વિક પરિબળની. પેસિફિક મહાસાગરમાં અલ નીનો જેવી સ્થિતિ વિકસતી જોવા મળી રહી છે અને તેનો સીધો પ્રભાવ ભારતના ચોમાસા પર પડી શકે છે. હવામાન વિશ્લેષણ મુજબ આ વર્ષે કુલ વરસાદ લોંગ પીરિયડ એવરેજ એટલે કે સામાન્ય સરેરાશ વરસાદના અંદાજે 92% જેટલો રહી શકે છે. સરળ ભાષામાં કહીએ તો આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં થોડોક ઓછો રહેવાની શક્યતા છે. પરંતુ સૌથી મોટી ચિંતા એક બીજી બાબતને લઈને છે. નિષ્ણાતોના અંદાજ મુજબ જૂન મહિનામાં ચોમાસાની પ્રગતિ 7 થી 14 દિવસ સુધી અટકી પણ શકે છે, જેને હવામાન વિજ્ઞાનની ભાષામાં હાયટિસ કહેવામાં આવે છે. એટલે કે ચોમાસું શરૂ થયા પછી પણ કેટલાક દિવસો સુધી વરસાદમાં મોટો બ્રેક આવી શકે છે અને ખેડૂતો માટે આ સૌથી જોખમી સ્થિતિ બની શકે છે, કારણ કે ઘણા ખેડૂતો શરૂઆતના વરસાદને જોઈને ઉતાવળમાં વાવણી કરી નાખે છે, પરંતુ ત્યારબાદ લાંબો વરસાદી વિરામ આવી જાય તો બીજનું ઉગાવું, જમીનમાં ભેજ અને શરૂઆતનો પાક ગંભીર અસર હેઠળ આવી શકે છે. તેથી આ વર્ષે વાવણી કરતા પહેલા સતત અને સ્થિર વરસાદની રાહ જોવી ખેડૂતો માટે વધુ સલામત નિર્ણય બની શકે છે. હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની. શું અત્યારે વાવણી કરવી જોઈએ? કૃષિ એડવાઇઝર તરીકે મારી સ્પષ્ટ અને જવાબદાર સલાહ છે કે અત્યારે વાવણીના નિર્ણયમાં ઉતાવળ કરવી ખેડૂતો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હવે સમજીએ તેનું મુખ્ય કારણ શું છે. આગામી 7 દિવસ દરમિયાન માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટાની જ શક્યતા છે. એટલે કે આ વરસાદ વ્યાપક અને સતત વરસાદ નથી જે વાવણી માટે જરૂરી માનવામાં આવે છે. ઘણા ખેડૂતો પ્રથમ વરસાદ પડતા જ વાવણી શરૂ કરી દેતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે, કારણ કે જૂન મહિનામાં ચોમાસું લાંબા સમય સુધી અટકી જવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જો અત્યારે ઉતાવળમાં વાવણી કરવામાં આવશે તો જમીનમાં પૂરતો ભેજ ટટી નહીં શકે અને બિયારણ બળી જવાનું અથવા અંકુરણ નિષ્ફળ જવાનું જોખમ વધી શકે છે. ખાસ કરીને કોરડી વાવણી એટલે કે ડસ્ટ સોઇંગથી ખેડૂતોને દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. હાલના હવામાનમાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું છે અને તાપમાન અત્યંત ઊંચું છે, જેના કારણે જમીનમાં રહેલો ભેજ ખૂબ ઝડપથી ઉડી જાય છે. આવી સ્થિતિમાં બિયારણને જરૂરી ભેજ મળતો નથી અને અંકુરણ પ્રક્રિયા ગંભીર રીતે અસરગ્રસ્ત બની શકે છે. હવે વાત કરીએ ડીઝલ અને ખેતીના સાધનો વિશે. દ્વારકા, ભાણવડ અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાંથી ડીઝલની અછતના અહેવાલો મળી રહ્યા છે. તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ટ્રેક્ટર, પંપ અને અન્ય કૃષિ સાધનો માટે ઉપલબ્ધ ઈંધણનો ખૂબ સમજદારીપૂર્વક અને આયોજનબદ્ધ ઉપયોગ કરે. સાથે સાથે ખેતરની જે પૂર્વ તૈયારી બાકી હોય, જેમ કે ખેડ, સમતલીકરણ અથવા ભેજ સંરક્ષણ સંબંધી કામ, તે પૂર્ણ કરી લેવું યોગ્ય રહેશે. પરંતુ વાવણી માટે સત્તાવાર ચોમાસાની એન્ટ્રી અને પૂરતા સતત વરસાદની રાહ જોવી આ વર્ષે ખેડૂતો માટે સૌથી સુરક્ષિત અને સમજદાર નિર્ણય બની શકે છે. યાદ રાખો, ઉતાવળમાં કરેલી વાવણી કરતાં યોગ્ય સમયની રાહ જોવી વધુ ફાયદાકારક સાબિત થાય છે. તો મિત્રો, આજના ગુજરાત હવામાન અને કૃષિ વિશેષ અહેવાલમાં બસ એટલું જ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી જરૂર શેર કરો, કારણ કે સાચી અને સમયસર માહિતી ખેડૂતોને મોટા નુકસાનથી બચાવી શકે છે. ખેતી, હવામાન અને કૃષિ માર્ગદર્શન સંબંધિત આવા જ સચોટ અને વિશ્વસનીય અપડેટ માટે અમારી ચેનલ આશીર્વાદ એગ્રોસરાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું ફરી મારીશ નવા મહત્વના અપડેટ સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો, સમજદારીથી ખેતી કરો અને હવામાનના દરેક અપડેટ પર નજર રાખો.
નમસ્કાર.